સ્ટેશન તરીકે એને લીધું છે. ઓકે, અને સામગ્રી શું જોઈશે? સામગ્રીમાં ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવાના છે એટલે રવો જોઈશે, છાશ, ખમણેલી કાકડી અને રોજિંદા મસાલા. કેટલો સમય લાગશે આ વાનગી બનાવવામાં? સમય બહુ નથી જતો. કાકડી છીણવામાં જેટલો ટાઈમ જાય એ પ્રિપરેશનનો છે. બધું મિક્સ કરવાનું છે. સ્ટીમિંગમાં લગભગ 8-1 મિનિટ થશે. અચ્છા, તો શીખવી દો. એક બોલ લઈશું. રેગ્યુલર જે સૂજી રવો આપણે લેતા હોઈએ એ જ રવો છે. ઇડલીનો રવો કેવો નથી, રેગ્યુલર રવો છે. લગભગ 1 કપ લઈશું. એક મીડિયમ સાઇઝની કાકડી છે જેને છીણી લીધી છે. છીણ મોટી પણ કરી શકાય, ઝીણી પણ કરી શકાય, આપણી પસંદગી ઉપર છે. અચ્છા, અને છાલ સાથે છીણી? હા, છાલ સાથે છીણી છે. એક કાકડીની છીણ. આદુ અને મરચા ક્રશ કરેલા છે, લગભગ 1 ટીસ્પૂન. ઝીણો સમારેલો લીમડો છે, 3 થી 4 પાન. કોથમીર છે ઝીણી સમારેલી, લગભગ 1 ટીસ્પૂન જેટલી. એ સિવાય એને મિક્સ કરવા માટે સાધારણ ખાટી છાશ લેવાની છે. અચ્છા, લગભગ જેટલો રવો હોય એટલી તો છાશ જતી જ હોય છે. એટલે 1 કપ રવો છે તો 1 કપ તો મિનિમમ છાશ જાય છે. જાય જ છે. એને મિક્સ કરી લઈશું. એક સરસ મજાનું નવું કોમ્બિનેશન છે, કાકડી અને એનો ઇડલી બનાવવામાં યુઝ થાય છે. હા, એના ગુજરાતમાં તો દૂધી કે બધું નાખીને આપણે ઢોકળા કે હાંડવો ખાવા ટેવાયેલા છે. કાકડી પણ એક દૂધીના વર્ગનું જ વેજીટેબલ છે. એટલે જે રીતે દૂધી કોઈ પણ વસ્તુમાં સરસ રીતે ભળી જાય છે, રીતે જ કાકડી પણ ભળી શકે છે. ઓકે, અને એ સિવાય બીજા કોઈ ઇડલીના આવી રીતે બીજા કોઈ પ્રકારો બનાવી શકાય? પાલકની ઇડલી સરસ બનતી હોય છે. પછી લીલા વટાણા ક્રશ કરીને નાખીને એની ઇડલી પણ સરસ બનતી હોય છે. એવી રીતે કરી શકાય ઘણા બધા કોમ્બિનેશન. મિક્સ વેજીટેબલ ઇડલી, કેરટ ઇડલી. રાઈટ. એટલે જેટલા પણ કોમ્બિનેશન ટ્રાય કરીએ એટલા નવા વર્ઝન બનાવી શકાય છે. પોતાની કલ્પના શક્તિ પર બહુ જ આધાર રાખતા હોય છે આ બધી વસ્તુમાં. હવે એમાં સોલ્ટ નાખીશું, લગભગ 1/2 ટીસ્પૂન જેટલું સોલ્ટ. હલાવી લઈશું. રવો છે એને લગભગ 5-1 મિનિટ પલળવા દેવાનો છે, તો જ એ સરસ સોફ્ટ ઇડલી બનતી હોય છે. અને સોલ્ટ નાખ્યા પછી કાકડીનું પાણી છૂટશે, એટલે 5-1 મિનિટનો સમય એને એ રીતે આપવાનો છે. જરૂર લાગે તો વધારાની છાશ અથવા પાણી એડ કરી શકાય છે. ઓકે, તો આ 5 મિનિટ પલળે એ દરમિયાન આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ, જેની અંદર ઇડલી બનાવવાની છે. તો ગેસ ચાલુ કરીશું. હવે થોડીક છાશ નાખીશું. કેવી કન્સિસ્ટન્સી એની રાખીએ છે? પોરિંગ, બહુ જ લચકા પડતું કઠણ ખીરું પણ નહીં અને રેલાઈ જાય એવું પણ નહીં. રવો એબ્સોર્બ પણ કર્યા કરે, જેટલું લિક્વિડ કે મોઇસ્ચર હોય એને એબ્સોર્બ કરતું છે. એ 5-1 મિનિટમાં આપણને અંદાજ આવી જાય કે એમાં વધારે લિક્વિડ નાખવાની જરૂર છે કે નથી. ઓકે, અને છેલ્લે મૂકવાની લગભગ ઓલમોસ્ટ પહેલા એમાં ફ્રૂટ સોલ્ટ નાખીશું. અચ્છા, ફ્રૂટ સોલ્ટ લગભગ 1/4 ટીસ્પૂન. પ્રોપરલી એને મિક્સ કરીશું અને જેટલું આ લાઇટ બેટર હોય એટલી ઇડલી સોફ્ટ બને. અચ્છા, હવે આ જે ઇડલી મોલ્ડ છે એને ગ્રીસ કરી લીધું છે, એમાં મિક્સચર ભરી દઈશું. પાણી ગરમ થઈ ગયું હશે તો એમાં સ્ટીમ કરવા મૂકી દઈએ. હા, ઉપર સહેજ કોથમીર મૂકી દઈશું, જેનાથી એનું ગાર્નિશિંગ દેખાશે. થોડું સેલ્ફ ગાર્નિશિંગ થઈ જાય. હા, બંધ કરી દઈશું અને ગેસ ફાસ્ટ રાખવાનો છે, કારણ કે એનાથી એક ટેમ્પરેચર બિલ્ટઅપ થાય અને એ પછી મેન્ટેન રહે. તો જે ઇડલી ફૂલવાની પ્રોસેસ હોય એ ઠંડી પડીને બેસી ના જાય ઇડલી, એટલે એને ફાસ્ટ ગેસ પર બનાવવાની હોય છે.
કેટલી મિનિટ રાખીએ છીએ? લગભગ આટલી ઇડલી બનતા 6 થી 7 મિનિટ થશે એને સ્ટીમ થતા. ઇડલીનું જે પોટ છે એ ઠંડુ થઈ ગયું હશે ને ઓલમોસ્ટ ઇડલી પણ તૈયાર થઈ જ ગઈ હશે, તો હવે એને કાઢી લઈએ. એની ડનનેસ ચેક કરી લેવાની, તો થઈ ગઈ છે ઇડલી. ઓકે, હવે એને પ્લેટમાં કાઢી લઈશું, પણ સેજ એની વરાળ ઉડે એટલે કાઢીશું. સેજ વરાળ ઉડી ગઈ છે તો ઇડલી કાઢી લઈશું. ખ્યાલ આવે છે કે ઇડલી સરસ ફૂલી છે અને સોફ્ટ પણ થઈ છે, તો હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. સરસ એક સિંગલ ડિશમાં ખાઈ શકાય અથવા સર્વ કરી શકાય એવી ઇન્સ્ટન્ટ કકુંબર ઇડલી વિથ મસાલા દહીં તૈયાર થઈ ગયું છે. અને જેમ આપણે વાત થઈ એમ કે એને સિંગલ ડિશ તરીકે આપી શકાય, તો એ જમણમાં બી આપી શકાય અથવા તો નાસ્તામાં પણ આપી શકાય. મસાલા દહીં કઈ રીતે બનાવ્યું છે? મસાલા દહીંમાં પ્લેન મોળું દહીં લીધું છે, જેને રાઈ, હિંગ અને લીમડાનો વઘાર કર્યો છે, અને વઘારમાં ઉપર છેલ્લે સહેજ લાલ મરચું ભભરાવ્યું છે. તૈયાર છે ઇન્સ્ટન્ટ કકુંબર ઇડલી વિથ મસાલા દહીં.